પરમ પૂજ્ય નિર્ગુણદાસ સ્વામીજી સ્વામિનારાયણના સંપ્રદાયના સર્વોપરી સદગુરુ શાસ્ત્રી મહારાજ જેમણે આ સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના શુદ્ધ પ્રવર્તાઓમાં ઘણો દાખલો કરેલો છે અને સ્વામીની વાતો લખેલું છે. જે ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કરીને સાંભળવી તે મહાત્મ્ય શું? તો ભગવાન જીવના કલ્યાણાર્થે પૃથ્વી પર પધારે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને અનંતકોટી મુક્ત અને સર્વૈશ્વર્ય તે કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સ્વતું પૃથ્વી બિરાજમાન થઈને સમજવું અને બીજાને વાત કરવી. એવી રીતે એ જે સર્વપ્રિય આજ્ઞા સ્વામિનારાયણની તે સદગુરુવર્ય શાસ્ત્રી મહારાજે કબૂલ કરીને એમણે દરેક હરિભક્તોને અક્ષરી પુરુષોત્તમ છે એ સમજ પાડી. આની અંદરમાં આફ્રિકા વગેરે દેશની અંદરમાં પણ સત્સંગ કરીને નૈરોબી પાટનગર કહેવાય ત્યાં મંદિર કરવું છે. અક્ષર પુરુષોત્તમની ઉપાસના પ્રવર્તાઈ અને આખા દેશને જીત કરે અને દારૂ ચોરી માટે એવી એ અનારી દેશની અંદરમાં એવો દેશ શુદ્ધ કરી દીધા છે. એવો સદગુરુવર્ય શાસ્ત્રી મહારાજનો પ્રતાપ. અને આ જે કાર્ય સહેજાન સમય ભગવાન આવીને કરવાનું જે કાર્ય તે કાર્ય કર્યું તેની લાગણીને માટે અત્યારે સર્વ હરિભક્તો આ દેશના ભેગા થઈને સુવર્ણ જયંતિ મહોત્સવનો ઉત્સવ છે અને તે ઉત્સવની અંદરમાં આ 1 લાખ થી 10 લાખ માણસો લાભ લીધો છે, દર્શન કર્યા છે અને તે નિર્વિઘ્ને સાર પડી છે. અને આથી મોટો વરઘોડો કાઢ્યો અને તે પછી સવારમાં પ્રતિષ્ઠા કરી અને ત્યાર પછી સુવર્ણ તોડી અને દિગ્વિજય કર્યો છે. માત્ર અત્યારે આ સંપ્રદાયની અંદરમાં મહારાજે કહ્યું છે વડતાલના 19 જયારે ભક્તિમાં મુસ્નો અવતાર આવે છે ત્યારે ભગવાન તો ભગવાનના એકાંત ભાવ વિકતા હોય તો અત્યારે પરમ એકાંતિ સદગુરુ શાસ્ત્રીમાં ગયા પડે છે. તેની જેને ઓળખાણ થઈ તેને ઉસી ઉપર કલ્યાણ થયું, પરમ કલ્યાણ થયું. તે ગજરાના ભજના 59 લખેલું છે. તે પ્રમાણે સદગુરુને આત્મબુદ્ધિ કરવી એ આત્મબુદ્ધિ મોક્ષનું કારણ છે, મોક્ષનો દ્વાર ઉગાવ થવાનું કારણ છે. અને મધનાત્મા સત્સંગનો અર્થ કર્યો તેમાં ભગવાનના કૃષ્ણ આત્મબુદ્ધિ કહે છે. અને શ્રીજી મહારાજે પોતાની માતા ભક્તિ પ્રત્યે દ્રષ્ટા નતાવા તદગરુ કરુણા ભોજિતા પૂજિતાવા અધ્યાપન શ્યામ ગૌગમ બૌદ્ધન ગમિતમ જ્ઞાનતિ વૈ સમૂળમ પ્રોક્તા કૃષ્ણેવા નિકરદેશમાં યત પદે તીર્થ જાતમ તેષાં માતઃ પ્રસંગાત દુર્લભમ ચારમુખે. હે માતા, ભગવાનના એકાંતી સાધનો લક્ષણ કહી અને એવી રીતના જે એકાંતી ભક્તો તેનો દ્રષ્ટાના દર્શન કરી, તેનો સ્પર્શ કરી, નતાવા નમસ્કાર કરી, ભોજિતા પૂજી અને પૂજિતા તો સજ્જનામ તત્કાલ્પન સ્વામ પુરુષના અજગતા તેના ઉગત એટલા બહુ જન્મે કરીને કરેલા તે બાળકને ભસ્મ કરીએ છે. રમંતી ગઈ સમૂળમ મૂળ સંન્યાસ કરે છે. એવી રીતે કરીને હે માતા, તીર્થામ એવા જે સત્પુરુષો છે તેમનો જે પ્રસંગ તેથી આ દુનિયામાં દિલે એવા સત્પુરુષો છે આપણે દ્રષ્ટા દર્શન કરીએ છીએ, એનો સ્પર્શ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, રમાડીએ છીએ, પૂજીએ છીએ ત્યારે આપણા મુખનો કોઈ જાતનો વાંધો નથી. તો સહજાન સ્વામી મહારાજ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, શાસ્ત્રી મહારાજ.